શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નારાયણ મુનિ દેવની જય. શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ લાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદી શ્રી વડતાલ ધામ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિના લીલાથી સભર શ્રી હરિચરિતામૃત સાગર ભગવાનની લીલા અને કથા. શ્રી નારાયણ ઋષિ પોતાના મુખથી વચન બોલ્યા, તેથી સૌને સુખ થયું અને ચેતના આવી. કોઈએ લેશ માત્ર પણ શોક કરવો નહીં. મારી ઈચ્છાથી જ આ બધું થયું છે. હું ભૂમિ ઉપર અવતરીને વિચરણ કરીશ અને તમારી સૌની સાથે અનુસરીને રહીશ. તમારા વિના હું એક પણ પળ રહીશ નહીં. જેમ તમે કહેશો તેમ હું કરીશ. તમે આવીને જ્યારે મને ભારત દેશના સમાચાર આપ્યા ત્યારે મેં તેવો સંકલ્પ કર્યો હતો. અહીંયા આપણે કાલે પહોંચ્યા હતા. મારી ઈચ્છાથી જ દુર્વાસા અહીં આવ્યા હતા. જ્યારે તેઓ સન્માન ન પામ્યા ત્યારે મારી ઈચ્છા જોઈને જ તેણે શાપ આપ્યો હતો અને મારી ઈચ્છાને જોઈને જ તેમ બોલ્યા હતા. જે કાર્ય થાય છે તે કોઈ નિમિત્ત વિના થતું નથી. જ્યારે કોઈ નિમિત્તથી કામ થાય છે ત્યારે જ તે શોભે છે. જ્યારે મેં અવતાર લીધા છે ત્યારે કોઈ નિમિત્ત લીધું જ હતું. હે મારા પરમ પ્રિય મુનિવરો, તેમજ આ સમયે પણ તે નિમિત્ત સમજી લો. તેમાં કોઈ પણ જાતની કુતર્ક કરવો નહીં. મારાથી વધારે કોઈ પણ સમર્થ નથી. હું એક છું, છતાં બધા જ બ્રહ્માંડોમાં મારી મૂર્તિઓ રહેલી છે. મારી યોગ કળાઓ અનંત છે. તેને શેષ, શારદા, નારદ, સુખદેવજી અને ભવ અને બ્રહ્મા સુધી કોઈ પણ જાણી શકતા નથી. મુક્તો અને અક્ષર પર્યંત કોઈ મારી યોગ કળાને જાણતા નથી. જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે તે મને સમજે છે. પણ હું જેવો છું તેવો મને કોઈ યથાર્થ પૂરેપૂરો રીતે ઓળખી શકતું નથી. હું અપાર, અકળ અને અતકર્ય છું. કોઈ મારો પાર પામતું નથી. જો પાર આવતો હોય તો હું અકળ કેમ કહેવાવું? સૌ આવો નિશ્ચય કરીને મને જાણજો. કર્મ શુભ અને અશુભ એમ 2 પ્રકારના છે અને તે પોતપોતાના કર્મ પ્રમાણે બુદ્ધિ મળે છે. સત્સંગ કરીને બુદ્ધિને શુભ કરવી જોઈએ અને તે શુભ બુદ્ધિમાં સમજણ કેળવવી જોઈએ. કુસંગ કરવાથી બુદ્ધિ અશુભ થાય છે. પરંતુ તમને સૌને મારો જોગ થયો છે, તેથી તમારી બુદ્ધિ અશુભ નહીં થાય તેમ જાણવું. સર્વને કર્મના ફળને આપનારો પણ હું જ છું. મારા સિવાય કર્મ તો જડ કહેવાય છે. મારા વિના ઈશ્વર, કર્મ અને કાળ આ ત્રણેય જડ છે. ઈશ્વર કહેતા દેવતા અચેતન છે. આવું તમારી સમજણમાં લખી રાખવું. સૌએ મારો નિશ્ચિત વિશ્વાસ રાખવો. હું તમને ક્યારેય તજી દેવાનો નથી. હું શુદ્ધ જ્ઞાનધન છું અને અક્ષરધામમાં અખંડ રહ્યો છું.
કાષ્ટ આદિ જે વસ્તુ જેવી હોય તે બધામાં અગ્નિ તેવા રૂપમાં રહ્યો છે, તે રીતે જ આદિત્ય એવો હું પણ અંતર્યામી રૂપે સૌમાં રહ્યો છું. હે મુનિવૃંદ, જ્યાં જેવી આવશ્યકતા હોય ત્યાં હું તેવું કામ કરું છું. માટે મારો દૃઢ વિશ્વાસ રાખજો, હું ક્યારેય તમને છોડી દેવાનો નથી. તમે મારું સર્વસ્વ છો, મારા પ્રાણ છો. તમને તજીને હું ક્યારેય જવાનો નથી. અખંડ અને સૌનો અંતર્યામી હું એક છું, એવી તમે મનમાં દૃઢ ટેક રાખજો. બીજા બધાનું જ્ઞાન તો દીવાની જેમ થોડી વારમાં ઓલાઈ જાય છે, પરંતુ મારું જ્ઞાન અખંડ રહે છે. માટે તમે બધા જ મનમાં એમ સમજી રાખજો કે હું તમને ક્યારેય છોડીશ નહીં. તમે સૌ મારી આજ્ઞાથી ભરતખંડમાં જન્મ ધરો, ત્યાં તમને મારો જોગ આવી રીતે જ મળી રહેશે. કોણ બોલે છે? નારાયણ ઋષિ. ભૂમિ ઉપર પાપ ઘણું જ થઈ રહ્યું છે. અસુર લોકો સંતોને સંતાપ કરે છે, પીડે છે. હે ધર્મદેવ, તમે એ નિશ્ચિત માનો કે હું હરિ આવે નામે તમારો પુત્ર થઈશ. હું મારા ભક્તોની રક્ષા કરીશ અને યુક્તિએ કરીને અસુરોને મારીશ. હવે તમે કોઈ જાતની ચિંતા કરશો નહીં. સૌ દ્વિજાતિ કુળમાં જન્મ ધારણ કરો. 4 ધામમાં જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં જઈને રહેજો. શ્રીહરિના મુખની આવી અમૃતમય વાણી સાંભળીને સૌએ બંને હાથ જોડ્યા અને ચરણારવિંદમાં નમી પડ્યા. તે પછી ધર્મદેવ અને સર્વ ઋષિઓ પોતપોતાને આશ્રમે ગયા. ધર્મદેવ, ઉદ્ધવજી અને બધા જ ઋષિઓના અપાર શક્તિશાળી મંડળ કાળે કરીને આ ભૂમિ ઉપર પ્રગટ થયા. દેશ દેશમાં દ્વિજ કહેતા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિમાં શુભ કુળ જોઈને સૌ જન્મા. તે સર્વે વાત હવે કહું છું. હે રાજા, તે તમે સાંભળો. ધર્મદેવ અને ઋષિઓ બધા જ ભૂમિ ઉપર જન્મ લેવાના છે. તે બાબતને જાણીને સમગ્ર અસુરો તે સમયે તૈયાર થયા. અભાગ્યા અપાર અસુરો અંદરો અંદર એમ વાત કરવા લાગ્યા કે આપણે તેના સંબંધીઓમાં પ્રવેશ કરીને ધર્મનો વિનાશ કરશું. ઘણા બળવાન તે અસુરો તૈયારી કરીને બોલવા લાગ્યા કે આપણે તે ધર્મદેવ અને ઋષિઓ જ્યાં જન્મશે ત્યાં તેના સગા સંબંધીઓમાં પ્રવેશ કરીને તેમને અનંત દુઃખ આપશું. ત્યારે એક આસુરી સ્ત્રી બોલી કે હું તેની માં થઈશ અને કાયમ પાપ કરવાનું જ બતાવતી રહીશ. ત્યારે બીજી આસુરી સ્ત્રી બોલી કે હું તેની માસી થઈશ અને ધર્મને ઉખાડી નાખીશ. ત્યારે વળી ત્રીજી સ્ત્રી બોલી. કોઈ એક આસુરી સ્ત્રીએ કહ્યું, હું તેની બહેન થઈને તેના ભજનમાં વિઘ્ન કરવા માટે ખૂબ ખૂબ રડીશ. ત્યારે બીજી સ્ત્રીએ કહ્યું, હું તેની દીકરી થઈશ અને તેના યશનો વિનાશ કરી નાખીશ. ત્યારે વિઘ્ન કરવાનું મનમાં ધારીને આસુરી નારીઓએ કહ્યું કે અમે પ્રત્યેક ગામમાં રહીને તેના અનેક પ્રકારના સંબંધીઓ થઈશું. આ રીતે અસુરની સ્ત્રીઓ અનેક પ્રકારના મોટા વિઘ્ન કરવાનું બોલી રહી હતી. ત્યારે મનમાં બળતરા કરતા અસુર કહેવા લાગ્યા કે ખળતાય કરવાનું અમે બહુ જાણીએ છીએ. વાલા ભક્તો, અસુરોમાં 10 ગણી બુદ્ધિ ને 10 ગણું બળ વધારે હોય છે. દેવી જીવાત્મા ભગવાનના પ્યારા વાલા પરમ એકાંતિક ભોળા ભાલા સંત અને ભક્ત કરતાં અસુરો જે કંઈ હોય તે સંત રૂપે હોય તોય ભલે અને ગ્રસ્ત રૂપે હોય તોય ભલે, તેનામાં 10 ગણી તાકાત શક્તિ દેવી જીવ કરતાં વધારે હોય છે અને બુદ્ધિ પણ વધારે હોય છે. અંતે તેનો નાશ થાય છે. રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ, શિશુપાલ, દંતવક્ર આદિ અનેક અસુરો આ દુનિયામાં, આ ભૂમિ ઉપર, આ બ્રહ્માંડમાં બહુ મોટા થયા.
પણ છેલ્લે અંતે તેનો નાશ થયો. કોઈ બુદ્ધિ કામ ન આવી, કોઈ બળ કામમાં ન આવ્યું. કેમ કે ભગવાન અને ભગવાનના સાચા સંત પાસે અવશ્ય છેલ્લે એનો નાશ થઈ જાય છે. એની તમામ યશ, કીર્તિ, બળ, બુદ્ધિ, ઐશ્વર્ય બધું નાશ થઈ જાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, કંઈ એનું રહેતું નથી. માટે હે વાલા ભક્તો, આપણે ભગવાનની આજ્ઞા પાળવામાં, ભગવાનની ઉપાસના દઢ કરવામાં, ભગવાનનું ભજન કરવામાં અને ભગવાનના વાલા સંતો ભક્તોની સેવા કરવામાં લાગી પડવાનું. આપણે બહુ મગજ જ્યાં ત્યાં દોડાવવું નથી. ભગવાન રાજી થાય ત્યાં દોડાવવાનું છે. આપણી પોતાની યશ, કીર્તિ વધે, બળ વધે, બુદ્ધિ વળે, ઐશ્વર્ય વધે એવું કાંઈ કરવું નથી. ભગવાન સર્વ કરતા હરતા હતા, હાલમાં છે અને ભવિષ્યમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન કરતા હરતા રહેવાના એમ માનીને લાગી પડો. કોઈ આ દુનિયાની મોટપની કાંઈ આશા રાખવી નહીં. મોટા રાવણ થઈ ગયા, કુંભકર્ણ થઈ ગયા, મોટા હિરણ્યકશ્યપ થઈ ગયા, મોટા અનેક અસુરો થઈ ગયા, શિશુપાલ, દંતવક્ર, કોઈનું નામ નિશાન નથી રહ્યું. તો આપણું ક્યાંથી રહેશે? માટે દાસાનું દાસ થઈને ભગવાન ભજવામાં લાગી પડો. બીજું કાંઈ કરવું જ નથી. ભગવાન જેમ રાખે એમ રહેવાનું. ગ્રસ્ત છીએ તો કદાચ આપણી ફરજ છે તો ધંધો વેપાર કરવા જાવું, ન્યાય નીતિ ને ધર્મથી ધંધો વેપાર કરવો. ભગવાનની ઈચ્છા હોય છે એ પ્રમાણે આપશે. બાકી અનીતિ, અન્યાય ને અધર્મ કરીને તો કોઈનું ક્યારેય લેવું નથી. કોઈને દુભાવીને 1 રૂપિયો કમાવો નથી. કોઈને કુરાજી કરીને, કોઈના આંસુડા પાડીને 1 રૂપિયો ક્યારેય કમાવાની આશા રાખતા નહીં. આપણી આંખ સામે આપણે દુઃખ ભોગવવું પડશે અને આપણા પરિવારમાં દીકરાના ઘરે દીકરા આ બધાય દુઃખી થશે, હેરાન થશે. એ પણ આપણે જોવું પડશે. એની કરતાં શાંતિથી છાશને બાજરાનો રોટલો ને છાશ ખાઈને પડ્યા રહેવી અને ભગવાનનું ભજન કર્યા કરવી. સારું ખાવાથી અનીતિ કરવું એની કરતાં નીતિમત્તામાંથી રહીને ભગવાનને રાજી કરી લેવા. ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને, એમના પરિવારને અને સંતો ભક્તોને રાજી કરી લેવા. એ જ ધ્યેય રાખો. બાકી બહુ મોટા થવામાં માલ નથી. ભગવાન જેમ રાખે એમાં રહેવામાં માલ છે. મોટા રાખે કરે તોય રાજી, નાના રાખે નાના કરે તોય રાજી. દુઃખ આપે તોય ભગવાનનો પ્રસાદ, સુખ આપે તોય ભગવાનનો પ્રસાદ. હાજા રાખે તોય ભગવાનની કૃપા, માંદા પાડે તોય ભગવાનની કૃપા, લાંબી આયુષ્ય આપે તોય ભગવાનની કૃપા, અને અત્યારે કે ગમે ત્યારે લઈ જાય તોય ભગવાનની કૃપા. એમ માનીને જીવન સદાય આનંદમાં રહીને, મોજમાં રહીને, ભગવાનના પાવરમાં રહીને જીવન જીવવું એ જ આપણે કલ્યાણ કરવાનું સાધન છે. મનુષ્ય દેહ ધારણ કરીને ભગવાનના વાલા સંતો ભક્તો રાજી થાય એ કામ કરી લેવું. એ જ ધ્યેય રાખો. એ જ ભગવાનની પ્રસન્નતા કરવાનું સાધન છે. કથા, વાર્તા અને સત્સંગ સિવાય ક્યારેય આ જીવ સુખી થવાનો નથી. સર્વે સુખનું સાધન ભગવાનના લીલા ચરિત્રોના ગુણ ગાવા અને સાંભળવા, સત્સંગ કરવો અને ભજન કરવું. તમામ સાધનોનું ફળ, ભગવાનને રાજી કરવા માટેનું ફળ, ભગવાનને પ્રસન્ન કરવા માટેનું ફળ એક જ છે, સત્સંગ અને ભક્તિ. સત્સંગ અને ભક્તિ થકી કલ્યાણકારી કોઈ સાધન છે જ નહીં. સ્વામિનારાયણ ભગવાનના શબ્દ શિક્ષાપત્રીમાં લખ્યું છે. માટે સત્સંગ કરો, ઊંઘ આળસનો ત્યાગ કરો, ભૂખ તરસનો ત્યાગ કરો, થાકનો ત્યાગ કરો અને ભગવાનનું ભજન કરવા માંડો. ભગવાનને રાજી કર્યા સિવાય, સત્સંગ કર્યા વગર આ જીવ કોઈ દી પરમ ગતિને પામવાનો નથી. માટે સત્સંગ કરીને ભગવાનને ખૂબ રાજી કરી લેવા, સેવા કરીને સંતો ભક્તોને રાજી કરી લેવા. એક અસુર બોલ્યો, હું તેનો પિતા થઈશ અને કરોડો વાતે તેની પાસે પાપ કરાવીશ. ત્યારે કોઈ એક અસુરે કહ્યું, હું એનો ભાઈ થઈને અનેક પ્રકારના અધર્મમાં એને ફેંકી દઈશ. ત્યારે વળી બીજો અસુર એક બોલ્યો,
હું તેનો કાકો થઈશ અને તેને પાપ કરવામાં પાકો કરીશ. ત્યારે કોઈ અસુર બીજો બોલ્યો, હું તેનો મામો થઈને તેના બધા જ પાત્ર અધર્મથી ભરી દઈશ. ત્યારે એક વળી અસુરએ કહ્યું, તેનો બાળક બનીને તેના ભક્તિ અને ધર્મનો કાળ બની જઈશ. ત્યારે વળી એક અસુરે કહ્યું, તેનો હેતુ મિત્ર બનીને તેના નિયમ માત્રને ખોડાવી દઈશ, યથાર્થ નાશ કરાવીશ. ત્યારે બીજા અસુરે કહ્યું, હું તેના સખા મિત્ર બનીને ભગવત ભક્તોમાં પરસ્પર કલેશ કંકાસ કરાવીશ. ત્યારે વળી એક અસુરે કહ્યું, તેનો સગો થઈને કલ્યાણના માર્ગમાં ડગો દઈશ. વળી એક અસુરે કહ્યું, કોઈ એકે એમ કહ્યું કે હું તેનો ગુરુ થઈશ અને તેને અધર્મ શીખવીશ અને તેના હૃદયમાં ધર્મનો લેશ પણ રહેવા દઈશ નહીં. તેથી તેને સંતજન ગમશે જ નહીં. ત્યારે અવિદ્યાએ કહ્યું કે હું તેની પત્ની થઈને ઘરમાં જ રહીશ. તે કરોડો ઉપાય કરશે છતાં હું તેને ઘર બહાર મારા કબજામાંથી નીકળવા જ નહીં દઈશ. ત્યારે એકે કહ્યું, હું નાના બાળકના રૂપમાં થઈશ, સંબંધના ભાવથી મારામાં તેનું ચિત્ત પરોવાવી જશે. છોકરા કે છોકરીના રૂપમાં થઈને મુખથી કાલી વાણી બોલીશ. પછી અવિદ્યારૂપ માયામાં દબાવીને તેના અંતર સત્વને હું નીચોવી નાખીશ. આ પ્રમાણે બધા મળીને જીવના ભૂંડા હાલ કરશું. ખબરદાર રહીને હવે જોર કરશું અને ધર્મની ધજાને તોડી નાખશું. આ રીતે અધર્મ અને અવિદ્યાના પરિવારે પરસ્પર હળીમળીને પ્રયાણ કર્યું. કળિયુગનો રાજ્યકાળ હોવાથી તેણે પોતાનું વધુ પડતું બળ માન્યું. તેને ખબર પડી ગઈ કે હાલમાં કળિયુગ ચાલે છે એટલે આપણું જ બળ હાલશે. શ્રી કૃષ્ણ અવતારના જેટલા શત્રુઓ હતા તે બધા જ એકઠા થયા. પછી કળીકાળમાં ચારે ધામોમાં જોઈ વિચારીને જન્મ લેવાનું ધાર્યું. કેટલાક યોગી થયા, કેટલાક ભોગી થયા અને કેટલાક રાજાઓ થયા. તેમજ સ્થાન અનેક સ્થાન પર કોઈ અનંત પ્રકારના મતવાદી ધર્મગુરુઓ થયા. ઉપરના વ્યવહારથી મોટા શાહુકાર થયા, પણ અંદર તો અપાર કપટ ભર્યું હતું. પરધન અને સ્ત્રીનું અપહરણ કરવા માટે બીજાઓ ઉપર ખોટા ઉપકાર કરવા લાગ્યા. ઉત્તમ રાજાએ ઉપરની કથા સાંભળી પછી વિનય સહિત પૂછ્યું, હે મુનિ, ઉપર કયા તે અસુરોએ ભૂમિ ઉપર કઈ રીતે જન્મ લીધો? હવે તેની કથા કહો. મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાના તે પ્રશ્નને જગતનો હિત કરનાર છે એમ માનીને અમૃતમય રસ તે સર્વ કથાને મુખથી કહેવા લાગ્યા. વ્યાસ મુનિએ વેદોની અને પુરાણોની વાતોને જે યુગમાં જેવા રૂપમાં થઈ હતી તેને તેવા રૂપમાં લખી છે તેને અત્યારે સ્પષ્ટ રૂપમાં કહેવા લાગ્યા. કળયુગ અને દ્વાપર યુગના સંઘી કાળમાં દેવોના વિરોધી અસુરો ઘણા જ જન્મ્યા હતા. યુગોયુગમાં જે રીતે અસુરો જન્મ્યા હતા તે રીતે જ તે બધા જ અસુરો અત્યારે પણ જન્મ્યા છે. જે યુગમાં જ્યારે ભગવાન શ્રીહરિ પ્રગટ થાય છે તે યુગમાં ત્યારે અનંત અસુરો પ્રગટ થતા હોય છે. આ બધું જ પુરાણોમાં લખેલા પ્રથમ દેવાસુર સંગ્રામના સમયથી થતું આવ્યું છે. સમુદ્ર મંથનને અંતે શ્રીહરિએ મોહિની રૂપ ધાર્યું અને છળ કરીને દેવોને અમૃતપાન કરાવ્યું. દૈત્યોને છેતરીને દેવોને જ્યારે અમૃત પાયું ત્યારથી આરંભીને તેઓને પરસ્પર ખતરનાક વેર બંધાયું છે. જ્યારે મોહિની રૂપ ભગવાન દેવોને અમૃત પાતા હતા ત્યારે રાહુએ દેવનું રૂપ લીધું અને સૂર્ય અને ચંદ્રમા બેયની વચ્ચે બેસી ગયો. ત્યારે સૂર્ય અને ચંદ્રે સંકેત કરીને તેને ઓળખાવી દીધો. ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી રાહુનો શિરછેદન કર્યો. તેથી ભયંકર દેવાસુર સંગ્રામ થયો. તેમાં પરમેશ્વરે અપાર અસુરોને માર્યા. તે દિવસથી લઈને આજ સુધી રાહુ સૂર્ય અને ચંદ્રને ગળવા દોડે છે.
ગ્રહગતિના નિયમ પ્રમાણે જ્યારે સમય આવે ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની પાછળ દોડે છે, ત્યારે તે બંનેના હિત માટે ભગવાન તીક્ષ્ણ ધારવાળા સુદર્શન ચક્રને હાથમાં લઈને તેને રોકી રાખે છે. આ રીતે અત્યાર સુધી તે બંનેની રાહુથી રક્ષા કરે છે. ભગવાનના પ્રતાપની આ બાબતને આખું જગત પ્રત્યક્ષ જુએ છે અને જાણે છે. જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે 14 રત્ન નીકળ્યા હતા, પણ સૌ પહેલાં હળહળ ઝેર નીકળ્યું અને પછીથી બીજા 14 રત્નો નીકળ્યા હતા. હવે તે રત્નોના નામ ગણાવું છું. વિષ કહેતા ઝેર, લક્ષ્મી કહેતા લક્ષ્મીજી, અપ્સરાઓ, કલ્પવૃક્ષ, કામધેનુ, એરાવત હાથી, અશ્વ, ધન્વંતરી, ચંદ્ર, અમૃત, સુરા, કૌસ્તુંભ, શંખ, ષાડગ્ર કહેતા ધનુષ્ય વગેરે 14 રત્નો સમુદ્ર મંથન સમયે નીકળ્યા હતા. તેમાં હળહળ ઝેરને શિવજીએ ગ્રહણ કર્યું. અશ્વ અને સુરા બંને દૈત્યોએ લીધા. કામધેનુ ગાય સપ્તઋષિએ પોતાને ઉપયોગી છે તેમ માનીને ગ્રહણ કરી. નક્ષત્રોના અધિપતિ બનીને ચંદ્રમાં આકાશમાં રહ્યા. ધન્વંતરી સ્થાયી નિવાસ કરીને હરિધામ કહેતા વૈકુંઠમાં રહ્યા. કલ્પવૃક્ષ દેવોએ લીધું અને બધું જ અમૃત પણ દેવોએ લીધું. તેને લીધે દેવો અને દૈત્યોને તત્કાળ વેર પેદા થયું. અમૃતને માટે જ ઉદ્યમ કરવો જોઈએ તે દેવો અને દૈત્યોએ મળીને ખૂબ જ કર્યો. દૈત્યોને અમૃતની ઘણી આશા હતી, પણ ભગવાને તેની આશા ઉપર પાણી ફેરવી દીધું. અમૃતને માટે ઘણું યુદ્ધ થયું. તેને કહે પાર આવે તેમ નથી. તેથી જ ભગવાન જ્યારે અવતાર ધારે છે ત્યારે અહંકારી અસુરો દુઃખ આપવા ચાહે છે. તે દિવસથી તે અસુરો અવળે માર્ગે ચાલે છે અને શાસ્ત્રોને તેઓ માનતા નથી. તેઓ સતશાસ્ત્રોને માનતા નથી, અર્થાત સતશાસ્ત્રની સમજણ પણ સવળી લેતા નથી. પછી તે સૌ અસુરોએ ક્યારેય ભગવાન અવતાર લેતા નથી આવી વાતો ગ્રંથોમાં લખી. તો કેટલાક અસુરોએ તે ઈશ્વર અખંડ છે અને જેમ તેજમાં તેજ મળે તેમ ઈશ્વરમાં જીવ ભળી જાય છે એવું આવું ગ્રંથમાં લખ્યું. કેટલાકે તો ઈશ્વર કર્મરૂપ છે, કર્મ જ બધું કરે છે, કર્મ સિવાય અન્ય કોઈ ઈશ્વર છે જ નહીં એમ ગ્રંથોમાં ઠેરાયું. આ બધું અસુરે પોતપોતાની બુદ્ધિ 10 ગણી અને શક્તિ 10 ગણી એમ બળવાન અસુરોએ આવા અનંત ઊંધા માર્ગ અપનાવ્યા અને અનેક જીવાત્માઓને ઊંધા માર્ગે ચડાવ્યા. અનુપમ શ્રીહરિ મૂર્તિમાન છે અને પ્રગટ સ્વરૂપ છે આવી વાતને તે અસુરો માનતા નથી. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી તે અસુરો એવી ને એવી ચડિયાતી રીતે જ ઊંધે માર્ગે ચાલતા રહેશે અને અનેક જીવાત્માની સાથે આવી વાતો કરતા રહેશે. જ્યારે મહા આત્યંતિક પ્રલય થશે ત્યારે તે બધા જ ઊંધા માર્ગનો નાશ થશે. હે નૃપ, તમારું અપાર સદભાગ્ય છે. વારંવાર હું મુખથી કેટલું કહું. કરોડો બ્રહ્માંડની આયુષ પામીને પણ તમારા સદભાગ્યનો કોઈ પાર નહીં લઈ શકે. શ્રીહરિએ 4 ધામની યાત્રા કરી છેવટે તમારે ઘેર આવીને અખંડ રહ્યા. તમે સર્વે કુટુંબ અને પરિવારે સહિત તેમના પરમ સ્નેહી ભક્ત થયા છો. આ ભૂમિ ઉપર અપાર લોકો રહે છે તેનો ગણતા પાર નથી આવતો. અપાર ભાગ્યશાળી રાજા મહારાજાઓ અને મોટા મોટા સરદારો પણ છે. તેને કોઈને ઘેર શ્રીહરિ રહ્યા નહીં અને તમારે ઘેર રહ્યા છે. તેથી તમારા મહાન ભાગ્ય છે. તેને કરોડો યુગ વીતે છતાં લખી શકાય તેમ નથી. વળી તમે ધન્ય ભાગ્ય છો. શ્રદ્ધા રાખીને શ્રી હરિચરિત્રોને સાંભળો છો. તે સિવાયની સાંભળવા જેવી જગતના વ્યવહારની વાતો અનંત છે. તે વાતોને સંસારના બધા જ લોકો રાત દિવસ કર્યા કરે છે. તે વાતોથી ક્યારેય તેઓ
ધરાતા કહેતા તૃપ્ત થતા નથી. આ બાબતને મોટું અઘોર પાપ કહેવાય છે. 10 રત્નોની વાત આગળ કહી. હવે બીજા 4 રત્નો કહેતા લક્ષ્મી, કૌસ્તુંભ, શંખ અને ધનુષ્યની વાત કહું છું. રત્નાકર સમુદ્રે ઘણો મોટો અદ્ભુત અને અલૌકિક મંડપ રચ્યો, જેમાં રત્નજડિત થાંભલાઓ હતા. તેની શોભાનો પાર ન હતો. લક્ષ્મીજીના વિવાહ કરવા હતા એટલે તેણે અનેક પ્રકારના સુંદર સારા પકવાન કરાવ્યા હતા. 33 કોટી દેવતાઓ ત્યાં આવ્યા. તેમના અનેક વિમાનોથી સાગરનો કિનારો છવાઈ ગયો હતો. તે અસુરે પોતપોતાને માટે જરિયાની તંબુઓ ઊભા કર્યા હતા. તેની પાસે જ મંદરાચળ પર્વતની શોભા પ્રકાશને લીધે અદ્ભુત બની હતી. નિશાન ફરકતા હતા, નોબત વાગતી હતી. મહાન શક્તિશાળી અનંત પ્રકારના વાજિંત્રો વાગી રહ્યા હતા. બ્રહ્મા, શંકર અને કશ્યપની સાથે મોટા મોટા દેવો ત્યાં આવ્યા હતા. તે બધાની સાથે તેઓની પત્નીઓ પણ આવી હતી. તે બધી જ મંગળ ગીત ગાતી હતી. તેનાથી સર્વત્ર આનંદનો રંગ છવાઈ ગયો હતો. તે સમયે જેટલા દેવો આવ્યા હતા તેટલી જ તેમની પત્ની દેવાંગનાઓ પણ આવી હતી. બધી જ દેવાંગનાઓ માંડવે રહી અને બધા જ દેવો જાનૈયા રહ્યા. મૂર્તિ અને ધર્મદેવના પુત્ર જે હરિકૃષ્ણ કહેવાય છે તેમના લગ્ન લઈને બ્રહ્માજી આવ્યા. તે દિવસ મહામંગળમય બન્યો. મેરુ પર્વત ઉપર જે વૈકુંઠ ધામ છે ત્યાં બ્રહ્માજી લગ્ન લઈને આવ્યા. તેને દેખીને મૂર્તિ અને ધર્મને અત્યંત મહા આનંદ થયો. શ્રીહરિની સાથે લક્ષ્મીજીના વિવાહનો જેમાં અભિપ્રાય હતો તે સમુદ્રે મોકલેલા લગ્નને તેમણે તત્કાળ વધાવ્યા. તે લગ્નની વધામણીમાં ઘણા સાથે અપાર ગોળ સાકર લાવીને વહેંચ્યા. ભગવાન શ્રીહરિને પાટ ઉપર પધરાવ્યા અને કુમકુમ અને ચંદનથી અભિષેક કહેતા ધાર કર્યો. ત્યારે વધામણીની નોબતો સાથે ઢોલ વગેરે વાજિંત્ર ખૂબ જ વાગી રહ્યા હતા. તે પ્રસંગે અદ્ભુત શોભા થઈ હતી અને સર્વ સ્ત્રીઓ મંગળગીત ગાતી હતી. ધર્મદેવે તે વખતે મોટા મોટા અપાર ઋષિઓને બોલાવ્યા હતા. વ્યાસ આદિ અનંત ઋષિઓ અને સપ્ત ઋષિઓ પણ ત્યાં આવ્યા. તેનો ગણતા પાર આવે તેમ નથી. ઉત્તમ રાજાએ 2 હાથ જોડ્યા અને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે જીવનું હિત કરનારા શ્રીહરિના વિવાહનું ચરિત્ર મને કહો. શ્રીહરિના વિવાહ કઈ રીતે થયા? આ વાત તો અદ્ભુત છે. આ વાત મેં ક્યારેય સાંભળી નથી. તે સાંભળવા હું ખૂબ જ ચાહું છું. ત્યારે શ્રી મુક્તાનંદ સ્વામીએ કહ્યું, વેદોમાં અને પુરાણોમાં આવી બધી જ વાતો પ્રસિદ્ધ છે. જે જે કવિઓ થયા તેમણે તે ગ્રંથોમાં બધી વાતો લખી છે. એટલે દાદા ખાચરે કહ્યું તે શ્રીહરિના વિવાહનું દિવ્ય ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે મુક્તાનંદ સ્વામી તે વાત કહેવા લાગ્યા. ધર્મદેવે પ્રથમ ગણપતિજીને સંભાળ્યા. એટલે અનેક સદ્ગુણ સંપન્ન વિશાળ સ્વરૂપ લંબોદર ગણપતિજી તત્કાળ હરખ ભર્યા તેમના ઘેર આવીને બિરાજમાન થયા. એક મનોહર માણેક સ્તંભ બનાવી તેને લઈને વિશ્વકર્મા તે સમયે ત્યાં આવ્યા. ધર્મદેવના મંદિર કહેતા ઘર આગળ અનુપમ મંડપ બનાવ્યો હતો. તેના દ્વારથી દક્ષિણ તરફ તે માણેક સ્તંભ રોપ્યો હતો. નાડા છડી લઈને મીંઢોળ બાંધ્યો અને વિવાહના કાર્યનો આ રીતે આરંભ કર્યો. સર્વપ્રથમ એરાવત હાથીને લઈને ઇન્દ્ર આવ્યા. હાથી ઉપર બેસાડીને શ્રીહરિનું ફૂલેકું ફેરવ્યું. તે શોભા વર્ણવી અશક્ય છે. ત્યારે શ્રીહરિની મૂર્તિ મનને હરી લે તેવી બની હતી. તે સમયે વૈકુંઠપુરીમાં અનેક પ્રકારના બધા જ વાજિંત્ર વાગવા લાગ્યા. આખા બ્રહ્માંડમાં તેનો ધ્વનિ વ્યાપી ગયો. તેનો પાર પામી શકાય તેમ નહોતું. જ્યારે મધ્યરાત થઈ ત્યારે શ્રીહરિ ફૂલેકે ચડ્યા. તે વખતે સૂર્ય અને ચંદ્રએ આગળ આવીને અનંત પ્રકારની મશાલો પ્રગટાવી દીધી. સ્વર્ગમાંથી જ્યારે ઇન્દ્ર આવ્યા
ત્યારે તેઓ પોતાની સાથે કેટલીક તોપોને પણ લાવ્યા હતા. તેનો અવાજ ઘણો મોટો થતો હતો. તે એવી અદ્ભુત શોભા થઈ હતી, તે કહેવાથી તેનો પાર આવે તેમ નથી. પછી શ્રીહરિની જાન જ્યારે સમુદ્રની સમીપે આવી ત્યારે સમુદ્રએ સામયું લઈને સામા આવ્યા. તે જોઈને દેવતાઓ નરનારીઓ મહા આશ્ચર્ય પામ્યા. તે સમયે વિવિધ પ્રકારના અપાર વાજિંત્ર વાગવા લાગ્યા. મંગળમય ગીત ગાનારી નારીઓના હૃદયમાં હેતનો કોઈ પાર ન રહ્યો હતો. અત્યંત કુશળ સમુદ્રે સારી જગ્યા જોઈને શ્રીહરિને ઉતારો આપ્યો. પછી ખૂબ જ ભાવથી તેમને જમાડ્યા. જ્યારે મધ્યરાત થઈ ત્યારે શ્રીહરિ તોરણ આવ્યા. ઘણા બ્રહ્માંડના અધિષ્ઠાતા ઈશ્વરો વેદોના ધ્વનિથી વિવાહનો વિધિ કરવા લાગ્યા. જે બધા જ ઋષિઓ હતા તે પણ વેદોનો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમના અંતરમાં ઘણો જ સ્નેહ હતો. આનંદનું પૂર ઉમટી પડ્યું હતું. જ્યારે શ્રીહરિ માંડવે પધાર્યા ત્યારે સોનાના પાત્રોની ચોરી બાંધી હતી. તે સમયે અનંત અને અપાર મણિમય દીવાઓ ઝગમગી રહ્યા હતા. મોટા મોટા સ્વર્ગાદિક લોકોમાં રહેનારા મહાશક્તિશાળી દેવો હતા. તેમણે ત્યાં મણિજડિત સિંહાસન જોયું. પછી તેના ઉપર શ્રીહરિને પધરાવ્યા. લક્ષ્મીજીએ શ્રીહરિના રૂપ, ગુણ અને સામર્થ્યને જોયા અને મનમાં વિચાર કરવા લાગ્યા. શ્રીહરિના વિના બધા જ કાળનો કોળિયો છે. તેઓ એક પલક વારમાં જ નષ્ટ થઈ જાય છે. આવું જોઈ વિચારીને લક્ષ્મીજીએ પોતાના મનમાં આવો દૃઢ નિશ્ચય કર્યો કે મારે વરવા માટે યોગ્ય તો આ શ્રીહરિ એક જ છે, તેમાં કોઈ સંદેહ નથી. તે સમયે જે દેવો ત્યાં આવ્યા હતા તે બધા જ નારાયણનો અભિષેક કરવા લાગ્યા અને અનેક પ્રકારની પહેરામણી લાવ્યા હતા. તે સર્વે લક્ષ્મીજીને ભેટ કરી. વળી બધી જ દેવાંગનાઓએ મળીને અને 999 નદીઓએ આવીને લક્ષ્મીજીને પહેરામણી કરી. બળવાન નાગ દેવતાઓ અને કિન્નરોએ પણ અનંત પ્રકારની પહેરામણી કરી. ચારે દિશાના 4 દિગ્ગજનો 4 સમુદ્રના જળથી કુંભ ભરીને લાવ્યા. લક્ષ્મીજીના ઉપર તે જળથી અભિષેક કર્યો. તેઓ પૂજા માટે અનેક ઉપચારો લાવ્યા હતા. વાજિંત્રો વગાડીને ગાંધર્વો ગાયન કહેતા ગીત ગાતા હતા. તેમજ અપાર અપ્સરાઓ આવીને ત્યાં નાચતી હતી. ગોલોક અને વૈકુંઠમાં રહેતી અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ આ બધા જ લોકોએ આનંદ ઉલ્લાસથી ત્યાં આવીને લક્ષ્મીજીને પહેરામણી કરી. પછી લક્ષ્મીજીને શણગાર પહેરાવીને શ્રીહરિની પાસે લાવ્યા. મધ્યરાત્રિ થઈ ત્યારે ચંદ્રનો પ્રકાશ ઘણો જ પસરી રહ્યો હતો. શ્રીહરિને જમણે પડખે સૂર્ય રહ્યા અને ડાબે પડખે ચંદ્રમા રહ્યા. તેઓ સુંદર પ્રકાશ કરી રહ્યા હતા. તેથી શોભા અત્યંત અને અપાર બની રહી હતી. 32 ભમ્મરવાળો મોઢિયો લક્ષ્મીજીના મસ્તક ઉપર શોભી રહ્યો હતો. તે વખતે મહારાજા ભગવાન શ્રીહરિ અને લક્ષ્મીજીની સુંદર જોડ બની હતી. સમુદ્રે લક્ષ્મીજીને તેડીને શ્રીહરિને ડાબે પડખે પધરાવ્યા. બ્રહ્માએ પાણીગ્રહણ હસ્તમેળાપ કરાવ્યું અને બંનેના પાલવની ગાંઠ બાંધી.